આજે કાલભૈરવ જયંતિ છે। શહેરના ફતેપુરા સરસિયા તળાવ નજીક આવેલા શ્રી અષ્ટભુજા માતાજી મંદિર પરિષદમાં આવેલા કાલભૈરવ દાદાના મંદિરે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો। ભગવાન શિવ રુદ્રના 5મા અવતાર એવા કાલભૈરવજીની જયંતિ નિમિત્તે શહેરના ફતેપુરા લાલ અખાડા વિસ્તારમાં આવેલા 940 વર્ષ પૌરાણિક એવા શ્રી અષ્ટભુજા માતાજીના મંદિર પરિષદમાં આવેલા કાલભૈરવ દાદાના મંદિર ખાતે આજે સવારે મહાયજ્ઞ તથા બપોરના સમયે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો। અહીં મંદિરના ગોસ્વામીગીરીના 10મી પેઢીના શૈલેષગીરી મહારાજ દ્વારા પૂજા તરીકે સેવા આપવામાં આવે છે અને આજે કાલભૈરવ જયંતિ નિમિત્તે શહેરના આ પૌરાણિક મંદિરમાં ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંદિરના મુખ્ય પૂજારી શૈલેષગીરી મહારાજ તથા સેવાદાર નિખિલભાઈ પુરોહિત, સંજયભાઈ વાઘમોડે તથા ભરતભાઈ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને પૂજન દર્શન અને મહાઆરતીનો લાભ લીધો હતો। બેના મંદિર ક્યાં આવેલું છે? આજે કાળભૈરવ જયંતિ છે, કેટલા વર્ષોથી આપ આવો છો, શું માન્યતા છે? ઘણા વર્ષોથી અહીંયા આવીએ છીએ। અહીંયા કાળભૈરવ ભગવાન બિરાજે છે। અષ્ટભુજા માતાજીનું મંદિર છે। કાળભૈરવ અને બટુક ભૈરવની અહીંયા સ્થાપિત કરેલા છે। વર્ષો જૂનું મંદિર છે। 940 જૂનું મંદિર, 940 વર્ષો જૂનું મંદિર છે અને અહીં એવી માન્યતા છે કે જે કોઈ અહીંયા આવે છે એમની બાધા રાખીને, તો અહીંયા જો એ સચ્ચા દિલથી માગે છે તો એમને સર્વ એમની બાધાઓ પૂરી પણ થાય છે અને એમની માન્યતાઓ પૂરી થાય છે। આજ કાળભૈરવ જયંતિ છે, શું કાર્યક્રમમાં આવ્યા છો? અમે અહીંયા મહાઆરતીનું આયોજન કરેલું હતું અને અત્યારે મહાઆરતી કરી અને સાંજે અમે ભક્ત અને ભજન મંડળનું કાર્ય છે કે જે ભજન કીર્તન કરવાના છે। આપનો પરિચય? પંચાલ ભાર્ગવી। જી, આ મંદિર ક્યાં આવેલું છે, કેટલા વર્ષ જૂનું છે અને આજે કાળભૈરવ દાદાની જયંતિ છે, શું કહેવા માગશો, શું કાર્યક્રમ છે? આ 940 વર્ષ જૂનું ઐતિહાસિક સરસિયા તળાવ ફતેપુરા લાલ અખાડા પાસે આવેલું અષ્ટભુજા માતાજીના મંદિર અંતર્ગત કાળભૈરવ દાદા અને બટુક ભૈરવ દાદા અહીંયા બિરાજમાન છે। તમે જોઈ શકો છો કેટલી મોટી એમની આગળ મૂર્તિઓ છે અને અહીંયા આવવાથી ઘણા લોકોના ઈચ્છિત કાર્યમાં ભક્તોના દિલ દુખીઓના કામો ભૈરવ દાદા કરે છે, એવો અમારો પોતાનો પણ અનુભવ છે અને અહીંયા આવવાથી મનને શાંતિ પણ મળે છે। બાજુમાં સરસિયા તળાવ છે અને અહીંયા આગળ અમારા મહંત શ્રી શૈલેન્દ્રગીરી મહારાજ પણ ઉપસ્થિત છે। એમના વડવાઓએ કેટલી 10મી 12મી પેઢીથી અહીંયા આગળ એ લોકો પૂજાપાઠ કરે છે। આજે સવારે પણ અમે લોકોએ મહાયજ્ઞ અહીંયા આગળ કર્યો, અત્યારે મહાઆરતી કરી અને સાંજે અમે ભજન કીર્તન દાદાના માટે અમે લોકો કરવાના છીએ। આપનો પરિચય? નિખિલ પુરોહિત, કાળભૈરવ દાદા ભક્ત મંડળ। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।